દેશ હા, ત્યાં બધા 88,000 ઋષિમુનિ, 80,000 પેગંબર અને જતી સતીઓ બધા ત્યાં રહે છે ત્રિબેટમાં. આખો ત્રિબેટ છે જતી સતીઓથી ભરેલો છે. ત્યાં કને જે લોકો અમર થઈ ગયેલા છે એનું રૂપાંતરણ ના થાય. ત્યાં ત્રિબેટમાં રૂપાંતરણ ના થાય. એટલે ત્યાં કને ઓર્બિટો છે, 7 ઓર્બિટ છે. એમની એક છે ને બ્રહ્મદાનજી છે ને એને એક એવું રહસ્ય કહ્યું કે ઓશો ભગવાન કેમ કે એમને જ્યારે અગ્નિ સંસ્કાર કરવાનું હતું અને દેહ લેવા માટે અંદર રૂમમાં ગયા તો ભગવાન શરીર સાથે ગાયબ થઈ ગયા અને પ્રકૃતિમાં હાજર છે દેહ સાથે. તો એ ના શક્ય છે તો છે જ, પણ કીધું એટલે ફાઇનલ હોય. પણ એમ કે એટલે આપણું જે એસ્ટર બોડીમાં વાઇબ્રેટ થાય એટલે એનો અનુભૂતિ કહેવાય કે શું. જેમ કે હું તમને યાદ કરું બહુ તો ઘણી વખત એમ કે આમાં અંદરથી એમ પુલકિત થઈ જાય એટલે મારી જે એસ્ટ્રલ બોડી છે એમ અંદરથી એમ રોડ ઊભી થઈ જાય. એટલે મને એ વસ્તુ ખબર પડે કે તમારી હાજરી આવી એમ 1 સેકન્ડ માટે કે 1 સેકન્ડ માટે કે એ ખાલી વિચાર એવા છે એને લીધે સ્પંદન થાય એવું કે જ્યારે બી તમે કોઈ ધ્યાન ધારણા અને સમાધિ કરો છો જે દેશ તેની ટોટલ ઇન્ફોર્મેશન છે આખી તમે સિર્ફ ઇન્ફોર્મેશન છો, બાકી કાંઈ નહીં. એટલે એ આવતા વાર ના લાગે. તમારી ધ્યાન ધારણા અને સમાધિ કેટલી પાવરફુલ છે. 10%, 20%, 30%, 40%, 50%, 60%, 70%, 80%, 100%. જો 100% પારંગત હોય તમે તો લો ઓફ ધ એટેક્શન એટલે જેવો તમે લો જનરેટ કર્યો નથી કે એ વસ્તુ એટેક્શન પ્રગટ થઈ નથી. પરમાણુઓના સંગઠન અને વિખંડન છે. પ્રથમ પહેલા અહીંયા કોઈ વસ્તુ મરતી નથી અને કોઈ વસ્તુ જન્મતી નથી. એ બોધ પહેલો થઈ જાય. તમારું બોડી છે એ પરમાણુથી બનેલું છે અને પરમાણુ ક્યાંકથી આવી અને સંગઠન થયેલા હોય એના સમય પૂરો થાય તો વિખંડન થઈ જાય. એટલે પરમાણુ કોઈ દડો મરતા નથી. અને તમારો આત્મા છે એ પ્રતિ પદાર્થ છે, એનર્જી છે. એટલે એનું તો રૂપાંતરણ નથી થતું. જે ફોર્મમાં ભરે છે અને તમે જે ઈષ્ટને માનો છો એ એન્ટી પદાર્થ છે. એટલે એનો તો વળી કરોડો જન્મ જતા રહ્યા તો કોઈ રૂપાંતરણ નથી કે કોઈ પરાવર્તન નથી. કુટસ્થ અવસ્થામાં છે. એટલે અહીંયા કોઈ જન્મતું નથી, કોઈ મરતું નથી, કોઈ આવતું નથી, કોઈ જતું નથી. અહીંયા તમારે કોઈ મોક્ષ નથી, કોઈ બંધન નથી. એ તો મનનું કારણ છે. બંધન અને મોક્ષનું કારણ મન છે. જે મન છે એ બંધન છે અને મનનો લય થઈ જાય તે મુક્તિ છે. તમારે કોઈ આત્માથી મુક્તિ નથી મેળવવાની, મુક્તિ આ મનથી મેળવવાની છે. અને મનના માધ્યમથી તમે અત્યાર સુધી જે અનુભવ કર્યો છે એને જ માયા કહેવાય. તમે જે એનર્જીના માધ્યમથી અનુભૂતિ કરી છે એ બ્રહ્મ છે. મનના માધ્યમથી કરેલી અનુભૂતિ માયા છે. મનના માધ્યમથી સાક્ષાત્કાર બી કર્યો. મનના માધ્યમથી કરેલો સાક્ષાત્કાર છે એ સાક્ષાત્કાર નથી. થોડી વાત ડીપમાં જઈ રહી છે. બ્રહ્મ છે અને તમે એના
એનર્જીનો સાક્ષાત્કાર કરી ના શકો. એટલે એક એનર્જી બીજી એનર્જીને કઈ રીતે ફોલો કરી શકાય? એટલે લાઇટ ઓફ ધ ફોલો. તમે સિર્ફ લાઇટને જ ફોલો કરો, પણ લાઇટ છે એ તો એક જ છે આખા બ્રહ્માંડમાં. લાઇટના કોઈ ટુકડા નથી. જીબીનું પાવર સબસ્ટેશન એક જ જગ્યાએ હોય, સ્વિચ બંધ કરે તો બધી જાય. એટલે લાઇટ ઓફ ધ ફોલો. પણ જો આ વાતને પાછા તમે સમજી અને એટલા ઉભા રહો તો એ બી હિતાવહ ના કહેવાય એમ. ગંગા સતી પાનબાઈને આ વાત કે છે એમ કે આ વીજળીનો જે ચમકારો થાય છે એની સાથે મોતીડા પરોવી પાનબાઈ કહે છે કે આ વીજળીનો ચમકારો જે થાય છે એનાથી હું મોતીડું પરોવી લઉં, પણ કઈ રીતે? ગંગા સતી એવું કે છે કે આ વીજળીનો જે ચમકારો થાય છે એ સાક્ષાત્કાર જ છે. આ જે લાઇટ છે એ જ આત્મા છે. એટલે કાં તો ભીતર સાક્ષાત્કાર કરી લે, કાં તો બારે પિંડે તો બ્રહ્માંડ, યા તો પિંડમાં કરેલા સાક્ષાત્કાર, કાં તો બ્રહ્માંડમાં કરી લે. પણ જો તું વધારે ભણેલી છે અને મેં એવો તને પ્રશ્ન કરી લઉં ભૂલથી કે વીજળીના ચમકારે મોતીડું કરો, એટલે એ વાત બરોબર છે, પણ વીજળી થાય કઈ રીતે? વીજળી થવાનું રો મટીરિયલ શું છે? તો એ પાછી વાત ત્યાંથી ઉપર ચાલે. તો પ્રથમ પહેલા તારે ઝીરો પ્લાન્ટ છે તેને શૂન્ય ઠંડી કરી નાખે એનર્જી. એટલે ત્યાં ના તો કોઈ એનર્જી હોય કે ના કોઈ સ્પંદન હોય. તારું જે અસ્તિત્વ છે એ ધ્વનિની પ્રતિધ્વનિ છે અને કંપનનું પ્રતિકંપન છે, પણ એ બેયની ગતિ સમાપ્ત થઈ જાય છે 0 પોઈન્ટમાં. અને તેમાં રહેલી જે ચેતના છે એ સમગ્રતાથી ઠંડી થઈ જાય છે 0 પોઈન્ટ. એટલે ત્યાં કશું જ છે નહીં, એકદમ ત્યાંથી 0 પોઈન્ટમાંથી સંકલન થાય એટલે પેલો લો સર્જાય, ગૃહત્વ આકર્ષણનો નિયમ. તે તમારું અસ્તિત્વ અને શૂન્ય એ બંને વચ્ચેની કડી છે, જ્યાંથી સૃષ્ટિનું સર્જન થાય છે. તો એ 1 ડાયમેન્શન અને 2 ડાયમેન્શન છે ગૃહત્વ આકર્ષણ બળ. પછી 3 ડાયમેન્શન છે વિદ્યુત ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, એટલે વિદ્યુત ચુંબકીય બળ. એ ત્રીજો ફોર્સ છે. ચોથો ફોર્સ છે અણુની નાભીમાં રહેલી અદ્ભુત શક્તિ, અનલિમિટેડ. અને પાંચમો ફોર્સ છે જે ન્યુક્લિયરમાં વીક ફોર્સ, અણુનું વિખંડન થઈ ગયા પછી જે બહાર ફેંકે, લો ઓફ ધ રેડિસ ઇફેક્ટ, અને પછી વીજળી થાય. ત્યાંથી ગંગા સતી વાત કરે જે વાત કરે છે ફોર્સ ઉપર. એટલે જે વ્યક્તિ વર્તમાનમાં જન્મેલો હોય એનો કોઈ દાડો ભૂતકાળ સાથે કઈ લેવા દેવા હોય નહીં. મેં જે વિધિઓ અપનાવી ઓશો ભગવાનની, પણ એ વિધિ કેવળ ઓશો ભગવાન જ યુઝ કરી અને ઓના કિનારે ઉતરી શકે. જો તમે એ વિધિઓને પકડી લો તો તમારું જીવન ફેલ છે. સાચી વાત છે.
અહીંયા જે બી મહાન પુરુષોએ વિધિઓ બનાવી છે એ વિધિઓને જે બી માનવ જાતિએ ફોલો કરી એ અંધકારમાં જઈ રહી છે. તારો રસ્તો તારે સંયમ જ ચૂનવાનો છે. એ વાત સમજમાં આવી છે. સત્ય સંયમની શોધ છે. સત્ય કોઈ દાડો કોઈ મહાન પુરુષ આપી ના શકે, પ્રવેશ જ ના કરી શકે. તો એક ઓર્બિટમાંથી બીજી ઓર્બિટમાં એવી આખા બ્રહ્માંડમાં કોઈ વ્યવસ્થા નથી. તારી કુંડલીની છે એ તારે તપ કરીને જાગૃત કરવી પડે. ભૂલથી પણ જો કુંડલીની મહાશક્તિને જાગૃત કરવામાં કે કોઈ ધર્મનો સહારો લીધો કે કોઈ ગુરુનો સહારો લીધો કે જો કોઈ પણ આધાર લીધો તે તારા સિવાય એટલે 100 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ, 108 સમૃદ્ધ્ય અને 4 વેદ નેતિ કરે છે. અનુભૂતિમાંથી શાસ્ત્રો રચાય, પણ શાસ્ત્રોમાંથી અનુભૂતિ ના થાય. તારે કોઈ દશરથ બાપુ જેવો બેઠા હોય પૃથ્વીમાં જો ધક્કો મારે હાલો તો જાગી જાય. ઘડી એક એ તારે વર્તમાનમાં જ રહેવું. જો તે આગમ પ્રમાણ કે અનુમાન પ્રમાણમાંથી ગમે તે વસ્તુ પકડી તો વર્તમાન છે પ્રત્યક્ષ પ્રમાણ એ દરવાજો ચૂકી જાય. એટલે કોઈ ધર્મ કે કોઈ પંથ કે કોઈ ગુરુઓનું ખંડન નથી કરતો, પણ જે નગ્ન સત્ય છે એ સમજાઈ રહ્યું છું. તમે જો સમજમાં આવી જાય તો સત્યમ પરમ ધીમહિ એ તારા સંયમનો માર્ગ છે. તારો માર્ગ તારે સંયમ ચૂનવાનો છે અને તારે ખુદ માર્ગ બનાવવાનો છે. તારે કોઈના બનાવેલા માર્ગ ઉપર નથી ચાલવાનું. એ તને સેટ ન થાય, કારણ કે પ્રકૃતિ મલ્ટી ડાયમેન્શનમાં જાય છે. મેં જો ગંગા સતીએ બનાવેલો માર્ગ છે એના ઉપર ચાલું તો મેં વીજળીના ચમકારા સુધી જઈ શકું. મેં 0 પોઈન્ટમાં ન જઈ શકું. એટલે જવા વાળો તો કોઈનો હંગાત ન કરે. એટલે બધાએ વર્તમાન સમયને અનુલક્ષી અને બોધ આપ્યો છે. તો આ જે અત્યારનો વર્તમાન છે એ તો હાઈ ટેકનોલોજી છે. અત્યારે તમે બોધ જોઈ એ 0 પોઈન્ટનો છે. આખા બ્રહ્માંડમાં શક્તિઓ છે પણ બધી 0 ડાયમેન્શનમાં છે. ને જો તો 0 ડાયમેન્શનમાં જાય તો જે શક્તિનો અનુભવ થાય. એટલે જો તું મને ઠીકથી સાંભળે તો તારી માન્યતાઓના ચિત્રા નીકળી જાય. આજે હોય